ओके, हेलो एवरीवन। तो आज हम इलिस्ट्रेटर में कुछ पैटर्न डिजाइन करने जा रहे हैं। तो विदाउट एनी टाइम वेस्टिंग स्टार्ट। मैं कीबोर्ड में कंट्रोल आर प्रेस कर रहा हूँ। मैं सिंपली कीबोर्ड में कंट्रोल आर प्रेस કર્યું છે અને મેન્યુઅલી એક ગ્રીડ લાઈન લાવી છે, બીજી ગ્રીડ લાઈન અહીંયા લાઈને મૂકી દીધી. ઓકે, સેન્ટર કરી દઈશ એન્ડ આ વાળાને પણ અહીંયાથી સેન્ટર કરી દઈશ. ઓલ્સો પરફેક્ટ. નાઉ વી હેવ ટુ ટેક અ લાઈન. મેં એક લાઈન ડ્રો કરું છું ને એક લાઈન સિમ્પલી ડી પ્રેસ કર્યો મેં એટલે બાય ડિફોલ્ટ જે હશે એ આવી જશે. અલ્ટ સાથે ડ્રેગ કરું છું ડુપ્લિકેટ બનાવવા માટે. કંટ્રોલ ડી, આખાને સિલેક્ટ કર્યું અને મેન્યુઅલી આને મૂક્યું. આખી લાઈનને ગ્રુપ કર્યું કંટ્રોલ જી, આર પ્રેસ કરીને મેન્યુઅલી આ પોઈન્ટ અહીંયા આગળ મૂકું છું અલ્ટ સાથે. અને 72 ડિગ્રીએ હું કોપી કરવા માટે મૂકી દઉં. કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી. કંટ્રોલ ડીથી રિપીટ થાય. આવી ગયો, તમને ખબર હશે. ના ખબર હોય તો મેં અત્યારે કીધું છે, કંટ્રોલ ડીથી ડુપ્લિકેટ થાય. એન્ડ હવે એક સિમ્પલ લાઇન ડ્રો કરું છું મેન્યુઅલી. અને હવે હું સિલેક્ટ કરીશ શેપ બિલ્ડર ટૂલ. શેપ બિલ્ડર ટૂલની શોર્ટકટ કી છે શિફ્ટ એમ કરો. તમારે જે કલર જોઈએ ત્યાંથી સિલેક્ટ કરી લેજો. હું તો પ્રેક્ટિસ માટે બ્લેક કલર કરું. ઠીક છે. વેરી ગુડ. બીજો પણ એક કલર આ વાળો સિલેક્ટ કરી લઈશું. કલર સિલેક્ટ કરીશું. સિલેક્ટ ઇટ લાઈક પરફેક્ટ. સુપર. નીચે વાળા માટે એક અલગથી કલર ફિલ કરી સિમ્પલ છે. એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજાવવાનો ટ્રાય કરું છું, સમજો. પણ લેવું જોઈએ. તો અત્યારે એમને લાગતું છે પછી પ્રેક્ટિસ એટલે ચાલશે. ફરીથી કરું છું. લેટ્સ સી, જોજો. ફરીથી F6 એ બ્લેક કલર એન્ડ મેન્ટલી સિમ્પલી સિલેક્ટ કલર. આઈ વિલ સિલેક્ટ બ્લુ વન. એમાં જે કરવું એ કરજો. અને અહીંયા આગળ છે બધું આપણે ડિલીટ કરી દઈશું મેન્યુઅલી સિલેક્ટ કરીને. મેક શ્યોર કે ગ્રીડ લાઈન ડિલીટ ના થાય. ડિલીટ થશે તો આગળ તમને પ્રોબ્લેમ ક્રિએટ થશે ડિઝાઇનમાં. તો મેક શ્યોર કે ગ્રીડ લાઈન ડિલીટ ના થાય. ડિલીટ, ડિલીટ અને પણ ડિલીટ. આખું પકડ્યું. કંટ્રોલ જી, આર પ્રેસ કરીને અહીંયા આગળ અલ્ટ સાથે ક્લિક કર્યું. અહીંયા કોપી, કંટ્રોલ ડી. યોર ડિઝાઇન ઓલમોસ્ટ ડન. હવે ગ્રીડ લાઈનની જરૂર નથી તો યુ કેન ડિલીટ ઇટ. આઈ હોપ તમને આ પેટર્ન આવી હશે. That's for today.